કોઈ એવી પક્ષીની પ્રજાતિ તરીકે જે ગુજરાતની થઈ ગઈ છે અથવા એવી ફેશન થઈ ગઈ હોય કે સતત એમની સંખ્યા ઘટી? લેસર ફ્લોરિકન જેને ખડમોર કહીએ એની સંખ્યા પ્રમાણમાં ખાસી ઘટી રહી છે. અને આરણ્યક એટલે અરણ્યને પોતાનું માનનાર અને અરણ્યમાં બસ મન ફાવે એમ બગડો. મોટા ભાગે અત્યારે એવા પક્ષીઓ છે કે જે બીજા દેશમાંથી કેટલીય સરહદ ઓળંગીને અને કેટલાય સમુદ્ર પાર કરીને અહીંયા પક્ષીઓ આવે છે. નળકાંઠા આસપાસના વિસ્તારોમાં જે સ્પીસીસ આવે છે કેટલી છે? આશરે 370 કરતા પણ વધારે પ્રજાતિઓ અહીંયા જોવા મળે છે. સેન્ટ્રલ એશિયન ફ્લાયવે નો ઉપયોગ કરી અને ગુજરાતમાં આ બધા પક્ષીઓ આવે છે. અલગ અલગ સાઈઝના પક્ષીઓ અહીંયા આવતા હોય છે. તો નાનાથી માંડીને મોટા પક્ષીઓ એમાં કોનો સમાવેશ થાય? સાઇબેરિયન સ્ટોનચેટ થઈ ગઈ, લાર્ક થઈ ગઈ, ઘણી બધી નાની નાની લાર્ક હોય છે. ચકલી જેવી હોય નાના માઇગ્રેટરી બર્ડ્સ કહેવાય, પ્રવાસી યાયાવર પક્ષીઓ. એ સિવાય પાણીમાં રહેતા પક્ષીઓ જેમ કે ગ્રેટ વ્હાઇટ પેલિકન થઈ ગયું, ગુલાબી પેરેટ થઈ ગઈ. એ સિવાય ખેતરની આસપાસના પક્ષીઓ જેમ કે ક્રેન થઈ ગઈ. ગુજરાતની અંદર ક્રેનમાં સૌથી મોટો સમૂહ કદાચ કચ્છ પછી આ જગ્યાએ આવતો છે. રેસિડ્યુ કુટુંબકમ. તો એ લોકો કેવી રીતે એકબીજા સાથે એક્ઝિસ્ટ કરતા હોય છે? દરેક પક્ષીઓનું પોતપોતાનું સામાજિક જીવન હોય, પોતપોતાની ટેરેટરી હોય. એ લોકોને પણ ઇન્ટરનલ પોતપોતાના વિસ્તારવાદને લઈને પણ લડાઈઓ થતી હોય. માદાને માછલી પકડીને આપે, માદા સ્વીકાર તો સફળ, ન સ્વીકાર તો અસફળ. એક પક્ષી છે સરસ મજાનું ચિલોતર, હોર્નબિલ. એની તો એટલી રસપ્રદ વાત છે કે માદા જ્યારે બચ્ચા આવવાના હોય તો પોતાની જાતને બખોલની અંદર આખી અંદર લઈ ખાલી ચાંચ બહાર ને એટલું જઈને માટીથી આખો એનો નેસ્ટ સીવી નાખે, એ બહાર જ ન નીકળી શકે. અને મેલ છે એ લાવીને એને ખાવાનું ખવડાવે જ્યાં સુધી બચ્ચા રેઝ ન થઈ જાય. પેલું જે પક્ષી દેખાઈ રહ્યું છે મને અત્યારે, એના માટે મને અત્યારે ક્યુરિયોસિટી પણ થઈ રહી છે. એ રોલર છે. હા હા, ઓકે, જેને યુરોપિયન રોલર કહેવાય છે. હા, તો તમે કીધું કે આ સમડી છે, તો તમે એવું કીધું કે ના આ શિકારી પક્ષી છે. પણ સમડી કરતા હેરિયર જે છે એ પ્રમાણમાં ખાસું અલગ હોય છે. આપણા ઘરની આસપાસ આપણે મોર જોઈએ તો હવે એ સહજ છે, આપણે ઠીક છે મોર છે, એટલે જે તમને રોજે જ મળતું હોય એની તમને બહુ ખાસ કિંમત ન હોય. કદાચ બહારના વ્યક્તિ માટે બહુ મહત્વનું. આ પક્ષીઓને જ્યારે ઉડતા જોઉં ત્યારે મને બહુ ડિસિપ્લિન ફીલ થતું હોય છે. આ કયા પક્ષીઓ છે? એ બધા કુંજ જ છે. મોટાભાગના બધા જ પક્ષીઓ આ પેટર્નને ફોલો કરે છે. જો સારો એક પક્ષી દર્શનનો અનુભવ જોઈતો હોય તો એ શું કરે તો એને એક યાદગાર અનુભવ? પહેલા તો આવીને વાતાવરણને સાંભળવું. દરિયાની છાતી પર ઢોળાતું જાય એવું યાયાવર ગાન છીએ આપણે. સમદર ને પાર જેના સરનામા હોય એવા વણજાણ્યા નામ છીએ આપણે. ધ્રુવ દાદાની આ પંક્તિઓ આજે એટલા માટે યાદ આવે છે કારણ કે શહેરના કોલાહલથી દૂર આજે કાનોમાં કલરવ સંભળાય છે. અને આ વણજાણ્યા નામ અને આ પક્ષી જગતમાં કેટલી વિવિધતા છે એ આજે મારે ને તમારે જાણવી છે. તો મેં આ શૂટને બહુ જ કેઝ્યુઅલ રાખવાનો ટ્રાય કર્યો છે કારણ કે મારી સાથે આજે પક્ષી જગત છે જે ઘણું અજાણ છે એવા લોકોથી કે જે એક અલગ દુનિયામાં રહે છે. મારી સાથે કૌશિક ઘેલાણી છે જે સોશિયલ મીડિયા પર પોપ્યુલરલી આરણ્યકના નામે ઓળખાય છે. અને આરણ્યક એટલે જંગલના માણસ, જંગલમાં ફરનાર, અરણ્યને પોતાનું માનનાર અને અરણ્યમાં બસ મન ફાવે એમ બગડો ખૂંદો. કૌશિક, હું લગભગ અહીંયા મને 2 કલાક જેવો સમય થઈ ગયો, પણ જે કુદરતના ખોળે જે આનંદ છે એ ધ્રુવદાદાની પંક્તિથી શરૂ કર્યું કે એક એવા યાયાવર જગતમાં અત્યારે આપણે છીએ કે જ્યાં મોટા ભાગે અત્યારે એવા પક્ષીઓ છે કે જે બીજા દેશમાંથી કેટલીય સરહદો ઓળંગીને અને કેટલાય સમુદ્ર પાર કરીને અહીંયા પક્ષીઓ આવે છે. એટલે ત્યારે આમ એવું થાય કે બધા જે સીમાડા છે, જે વાડા છે આપણને નડે છે, બાકી આ લોકો તો કેટલા મુક્ત મને જીવે છે.
એટલે તમને આ વિશ્વને એક્સપ્લોર કરવામાં તમારો જે અનુભવ છે, આ જે જાણવું છે, તમારું જે આ આખા પક્ષી જગત વિશે જ્ઞાન છે, એ મારા દર્શકો જોવે. એટલે એક ઇન્ટરેસ્ટિંગ વાતથી શરૂઆત કરો. આપણું અહીંયા હોવું આ સમયે આટલી ઠંડીમાં એ જ સૌથી રસપ્રદ વાત છે. કુદરત એના સમીપ લાવવા માટે પ્રયત્ન નથી કરતી, એ તો એનો જ રોલ ભજવે છે. પણ એના રોલની અંદર આપણે કોઈક રીતે આપણી જાતનો સમાવેશ કરીએ એવી તકો જ્યારે આપણને સાંપડે ત્યારે એવું સમજવું કે કુદરતની કૃપા તમારા ઉપર વરસી રહી છે. અને આવા સ્થળે કે આવી જગ્યાએ જ્યારે આવીએ ત્યારે આવા પક્ષીઓનો કલરવ જ્યારે સાંભળવા મળે ત્યારે એવું થાય કે શાના માટે આપણે યુટ્યુબમાં મેડિટેશન પ્લેલિસ્ટ શોધવું પડે, શાના માટે આપણે યુટ્યુબમાં સ્ટ્રેસ ઓછો કરવા માટેનું મ્યુઝિક શોધવું પડે, જ્યારે આપણી આસપાસ જ આટલો બગડો છે, આપણી આસપાસ જ આટલું બધું છે. અને કુદરતે આમ ધ્રુવદાદાના જ શબ્દમાં ખુલ્લી મૂકી વખાર. તો આટલી સરસ મજાની કિંમતી વખારને જો આપણે અવોઇડ કરતા હોઈએ કે ન જોઈ શકતા હોઈએ તો આપણામાં કંઈક ભૂલ છે કે આપણે કંઈક ભૂલ કરી રહ્યા છીએ. અને જે કુદરતની સમીપ રહીને તમને જે લાગણી થતી હોય છે, કદાચ એક આર્ટિફિશિયલ જગતમાં આપણે રહ્યા છીએ. લોકો બહુ પ્રેક્ટિકલી વિચારતા થઈ ગયા છે, ગણતરીથી વિચારતા થઈ ગયા છે. પણ આ પક્ષીઓની દિનચર્યા જોઈએ કૌશિક, તો કેટલું એ મુક્ત મને પોતાની મરજી પ્રમાણે પોતાની આઝાદીથી જીવી રહ્યા છે. એટલે એક તો ફિલોસોફિકલ ફીલ પણ આવવા માંડે અહીંયા આવીને, તમને આમ જીવનનું સાચું સત્ય શું છે એ સમજાવવા માંડે. એટલે બહુ બધું સરસ સરસ છે. ગુજરાતમાં લગભગ તમે કીધું કે 412 જેટલી સ્પીશીઝ છે, બરાબર? અને એમાં અહીંયા જે નળકાંઠા આસપાસના વિસ્તારોમાં જે સ્પીશીઝ આવે છે કેટલી છે? આશરે 370 કરતા પણ વધારે પ્રજાતિઓ અહીંયા જોવા મળે છે. પક્ષીઓને આમ સ્થળ સીમાડાઓ એવું તો હતું નથી. એને તો બસ જ્યાં કુદરતી રિસોર્સિસ મળ્યા, એને સરસ ખાવા પીવાનું મળ્યું, એ સીમાડો આપણો. એ લોકોની કોઈ સાતબાર હોતી નથી, એ લોકોને નોંધણી કરાવવામાં કોઈ રસ નથી. બસ એ લોકોને એવું કે ભાઈ આ દેશ, દુનિયા અને આ આખી ધરણી કોઈ સીમાડા વગર જ્યાં પણ કુદરતે એમના માટે કંઈક સર્જ્યું છે એ આપણા સૌ માટે છે. વસુધૈવ કુટુંબકમ આપણા વેદોમાં, ઉપનિષદોમાં વર્ણવ્યું છે. પણ એ આવ્યું છે ક્યાંથી? તો એ કુદરતમાંથી. આ કુદરતને જોઈને જ કે જે પક્ષીઓ છે જે સદીઓથી આ ધરણી પર ત્રણેય લોક પર રાજ કરે છે, આકાશ પર, ધરતી પર, તો વળી પાણી પર પણ, સમુદ્ર પર પણ એ જ રાજ કરે છે. આપણે એવું માનીએ છીએ મિથ્યા કે ભાઈ આખી દુનિયા આપણે સર કરી છે. દુનિયા તો એ લોકોએ સર કરી છે. એટલે એ લોકો આપણા કરતા ક્યાંય સ્માર્ટ છે. ડાયરેક્શનથી લઈને મેપિંગમાં હજુ પણ આપણે કોઈ ચોક્કસ જગ્યા અહીંયા આવવા માટે પણ આપણે ગૂગલ મેપનો ઉપયોગ કરવો પડે. એ લોકોનો પોતિકો ગૂગલ મેપ હોય છે જે વારસાગત પેઢી દર પેઢી આપે છે. અને એક જનરેશન બીજી જનરેશનને આ રસ્તો બતાવે, એ રસ્તાનો ઉપયોગ કરીને લોકો અહીંયા આવે, જેને આપણે આપ્યું છે સેન્ટ્રલ એશિયન ફ્લાયવે. એટલે સેન્ટ્રલ એશિયન ફ્લાયવે નો ઉપયોગ કરી અને ગુજરાતમાં આ બધા પક્ષીઓ આવે છે. અચ્છા, એટલે આ બધી જે ટર્મિનોલોજી છે એ ફોટોગ્રાફરને વધારે ખબર હશે. તમે વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફી કરતા હોવ છો એટલે કદાચ એ બધી વસ્તુઓ તમને વધારે નજીકથી ખબર પણ હશે. પણ જે લેમેન તરીકે આ પોડકાસ્ટ સાંભળતું હશે એના માટે ઘણું બધું નવું હશે. ખાસ તો જે આ નળકાંઠાની એના આસપાસનો જે વિસ્તાર છે જ્યાં અત્યારે એક અનુકૂળ સમયમાં, એ પણ તમે કહેજો જ કે કેટલાથી કેટલો સમય અનુકૂળ હોય છે વધારે, અને અલગ અલગ સાઈઝના પક્ષીઓ અહીંયા આવતા હોય છે. તો નાનાથી માંડીને મોટા પક્ષીઓ, એમાં કોનો સમાવેશ થાય છે? ખાસ તો નળકાંઠાના વિસ્તારની રસપ્રદ વાત એની જીઓગ્રાફિકલ પોઝિશન છે, એની જે પરિસ્થિતિ છે, અહીંયાનું જે પારિસ્થિતિક તંત્ર જે કહીએ છીએ એને સાયન્ટિફિક ભાષામાં આપણે ઇકોલોજી, એ એટલું રસપ્રદ છે કે દરેક પ્રકારના પક્ષીઓને માફક આવે છે. એક તો અહીંયાનો જે વિસ્તાર છે, અહીંયાની જમીન છે, સોઇલ, એ પ્રમાણમાં ખારી છે. એટલે જે જગ્યાએ ખારી જમીન હોય
ત્યાં કોઈને કોઈ રીતે ચોક્કસ પ્રકારની અલગીનું પ્રોડક્શન થતું જે દરેક પક્ષીઓનું પાણીના પક્ષીઓનું ફૂડ છે. અહીંયા નાનું નાનું એવું ઘણું ઘાસ છે આજુબાજુ, એટલે ઘાસિયા મેદાનના અમુક જે પક્ષીઓ છે જેને ઘાસમાંથી કીટકો મળી રહેતા, જેમ કે સાઇબેરિયન સ્ટોનચેટ થઈ ગઈ, લાર્ક થઈ ગઈ, ઘણી બધી નાની નાની લાર્ક હોય છે, ચકલી જેવી જ હોય નાનકડી, માઇગ્રેટરી બર્ડ્સ કહેવાય, પ્રવાસી યાયાવર પક્ષીઓ. એ સિવાય પાણીમાં રહેતા પક્ષીઓ જેમ કે ગ્રેટ વ્હાઇટ પેલિકન થઈ ગયું, ગુલાબી પેણ કહીએ. એ સિવાય ખેતરની આસપાસના પક્ષીઓ જેમ કે ક્રેન થઈ ગઈ. ગુજરાતની અંદર ક્રેનમાં સૌથી મોટો સમૂહ કદાચ કચ્છ પછી આ જગ્યાએ આવતો છે. એનું કારણ અહીંયાની જમીન, અહીંયા જમીનમાં થતો અમુક પ્રકારનું ઘાસ થેગ અહીંયા ખૂબ પુષ્કળ પ્રમાણમાં થાય. ક્રેનનું આ બધું ફેવરિટ ફૂડ છે. પછી કઝાકિસ્તાનથી અહીંયા આવે છે, 4,500 કિલોમીટર જેટલું ટ્રાવેલ કરીને અહીંયા આવે છે. એ પ્રકારનું એન્વાયરમેન્ટ આ નળકાંઠાનો વિસ્તાર એને આપે છે. તમે કીધું કે અહીંયા અમુક રેસિડેન્ટ બર્ડ્સ પણ છે, તમે હમણાં જ કીધું કે વસુધૈવ કુટુંબકમ, તો એ લોકો કેવી રીતે એકબીજા સાથે એક્ઝિસ્ટ કરતા હોય છે અને એ કેવી રીતનું સમીકરણ બનતું હોય છે? પક્ષીઓ વિશે આપણે ખૂબ જાણી ચૂક્યા છીએ એવું આપણે માનીએ છીએ, તો ખરેખર આપણે કશું જ નથી જાણતા. એટલી બધી પ્રજાતિઓ અહીંયા છે. ખાસી બધી માઇગ્રેટરી પ્રજાતિઓ પણ આવે છે કે યાયાવર પક્ષીઓ અલગ અલગ જગ્યાએથી આવે છે. તો એ દરેક પક્ષીઓની જે સામાજિક જીવન છે એ બહુ રસપ્રદ હોય. દરેક પક્ષીઓનું પોતપોતાનું સામાજિક જીવન હોય, પોતપોતાની ટેરેટરી હોય. એ લોકોને પણ ઇન્ટરનલ પોતપોતાના વિસ્તારવાદને લઈને પણ લડાઈઓ થતી હોય, પણ છતાંય દરેક પ્રજાતિઓ એકબીજા સાથે એટલા હળીમળીને રહે છે કે ખરા અર્થમાં વસુધૈવ કુટુંબકમ લોકો જીવે છે. અને એટલે જ આપણા ઘણા બધા કવિઓએ સાહિત્યમાં પક્ષીઓનો જ ઉલ્લેખ બધી જગ્યાએ એક આદર્શ સામાજિક જીવનના ઉદાહરણ માટે કર્યો છે. સારસ બેલડીની વાત લઈએ તો આ વિસ્તારમાં સારસ પક્ષી ખૂબ દેખાય. તો એ ક્રેન ફેમિલીનું એક બર્ડ છે. વન ઓફ ધ મોસ્ટ લોયલ બર્ડ કહેવાય છે કે એક જ પેર બનાવે. એવા બીજા ઘણા બધા પક્ષીઓ છે જે સિંગલ પેર બનાવતા હોય, જેમ કે પોન્ડ હેરોન છે, રડીશિયલ ડક છે. રડીશિયલ ડક એટલે કે બ્રાહ્મણી ડક, બ્રાહ્મણી બતક જેને કહીએ, હિમાલયના માનસરોવરથી માઇગ્રેટ થઈને અહીંયા આવે છે. એટલે એટલી બધી ઠંડીમાંથી માઇગ્રેટ થઈને અહીંયા આવે અને અનુકૂળ વાતાવરણ પૂરું અહીંયા એને મળી રહે, અને એ અહીંયા આવીને સરસ મજાનું બધા સાથે એટલું સરસ સહજીવન જીવે છે. અને ક્યારેય પોતાના વિસ્તાર પર બહુ વધારે ક્લેમ નથી કરતા, કેમ કે આજ તળાવની અંદર, આજ પાણીની અંદર એ પક્ષી દર વર્ષે આવે. આપણે જઈએ તો એ જગ્યા ખાલી કરી. ક્યાંક આપણને એવું લાગે કે આપણે આ જગ્યાએ જઈએ એટલે આપણે પ્રવાસી તરીકે પણ આપણે અહીંયા બેઠા છીએ, આપણને કુદરતના આશીર્વાદ છે, આપણને જોવા મળે છે, પણ કોઈક રીતે તો એ ડિસ્ટર્બન્સ જ છે કે આપણે એમના વિસ્તારમાં આવ્યા. એટલે ટૂંકમાં વસુધૈવ કુટુંબકમની ભાવના આ પક્ષીઓની દરેક પ્રજાતિઓ એ રીતે સાર્થક કરે છે કે એ દરેક જીવો સાથે હળી મળીને જીવે છે, ના કે ખાલી પક્ષીઓ સાથે. એની બધી જ નાની નાની પ્રજાતિઓથી લઈ અને બધા જ જીવો, અને ખરા અર્થમાં આ જીવોને આપણે સંસ્કૃત જીવો કહી શકીએ. કૌશિક, બીજું એ જાણવું છે કે બધાના અલગ અલગ લક્ષણો છે. કોઈની ખાવાની પેટર્ન, ઇવન મેટિંગની પેટર્ન, પક્ષીઓમાં પણ લોયલ્ટી, તમે કીધું સારસ પક્ષી અને બીજા બધા અલગ અલગ પ્રકારના જે પક્ષીઓ છે એ લોકોની લોયલ્ટી પેટર્ન, એક જ જીવનકાળ દરમિયાન કેટલા પાર્ટનર્સ બનાવવા, એ બધું પણ આપણે ઘણું બધું ડિસ્કવરી જેવી ચેનલ્સ પર જોતા હોઈએ છીએ. તો એમાં શું આમ ઇન્ટરેસ્ટિંગ તમને લાગી રહ્યું છે? તમે શું ઓબ્ઝર્વ કર્યું છે? એક તો હું એવું માનું છું અને સમજુ છું કે આ દરેક પક્ષીઓ અને વન્યજીવો અને આ પ્રકૃતિ એક બહુ મોટી પાઠશાળા છે. એને જો ઓબ્ઝર્વ કરવામાં આવે તો એમાંથી ઘણું બધું શીખી શકે. સુગરી જેનો માળો એના માટે ખૂબ જાણીતી છે. બહુ રસપ્રદ વાત એ છે કે સુગરી જ્યારે માળો બનાવે એમાં વૃક્ષ ઉપર ક્યારેક અમુક માળાઓ અડધા હોય છે. એ અડધા માળા એ રહી નથી જાય, એમાં લેક ઓફ એક્સેલન્સ છે.
સુગરીમાં મેટિંગની પદ્ધતિ છે ને બહુ રસપ્રદ છે કે સુગરી પુરુષ જે છે મેલ છે એ માળો બનાવે, એ માળો એકદમ પ્રોપર બનાવે, અડધો બનાવે, પછી ફિમેલને મેટિંગ માટે ઇન્વાઇટ કરે, ફિમેલ નેસ્ટ ચેક કરે, જો નેસ્ટની સસ્ટેનેબિલિટી સારી હોય, ટકાઉ હોય, વ્યવસ્થિત હોય, એમાં એની કારીગરી એને ગમે તો એ મેટિંગ માટે રેડી થાય, બંને સાથે મળીને માળો પૂરો. પણ જો એ માળો એને ન ગમે તો એ માળો રિજેક્ટ થાય, સાથે એ મેલ બર્ડ પણ રિજેક્ટ થાય. તો સુગરી કરે એવું કે રિજેક્ટ થયેલો માળો પણ એ પોતે છોડી દે, નવો જ માળો બનાવે, નવું જ મેટિંગ પાર્ટનર શોધે. એટલે સારા સામાજિક જીવન માટે સસ્ટેનેબિલિટી જરૂરી છે. ટકાઉ ઘર બનાવવું, એટલે ટકાઉ ઘર બનવા માટે, એક સારા આદર્શ ઘર બનવા માટે એને કેટલા બધા સંઘર્ષ કરવા પડે, એ બધા જ સંઘર્ષ એની અંદર આવે. એવી રીતે દરેક પક્ષીઓમાં મેટિંગ પ્રોસેસ અલગ અલગ. અમુક પક્ષીઓને બહુ સરસ મજાનો સૂર આપ્યો હોય, બહુ સારું ગાઈ શકે, તો એને એટલો સારો દેખાવ નહીં આપ્યો હોય કુદરતે, અને એ બધામાં પ્રયત્ન તો હંમેશા મેલે જ કરવો પડે છે, અને એ તો યુનિવર્સલ ટ્રુથ છે. પક્ષીઓમાં પણ એવું હોય છે. પરિણામે કુદરતે એવું કર્યું છે કે મેલને સુંદર બનાવ્યા છે ફિમેલ કરતા, કારણ કે એફર્ટ્સ એમણે આપવા પડે. એ સિવાય જે પક્ષીઓ એ અવાજથી પોતાના પાર્ટનરને આકર્ષવાનો છે, એનો અવાજ સુંદર આવે. જે પક્ષીઓએ દેખાવથી આકર્ષવાના છે, એમને દેખાવ સુંદર આવે. પાણીના પક્ષીઓ જેટલા બતક ને બધા આપણે જોઈએ, એમનો અવાજ કર્કશ છે, એમનો દેખાવ સુંદર હશે. તો એ દેખાવનો ઉપયોગ કરીને એ લોકો ડાન્સ કરે છે, એ લોકો પોતાની વિંગ સ્પાન ફેલાવીને કેટલા આકર્ષક લાગે છે એ બધું કરવાનો પ્રયત્ન કરીને માદાને આકર્ષે, અને પછી એમના માટે ફૂડ લાવીને આપે. માદાને માછલી પકડીને આપે, માદા સ્વીકારે તો સફળ, ન સ્વીકારે તો અસફળ. ફરી પ્રયત્ન કરવા. ગ્રેટર ફ્લેમિંગો અને લેસર ફ્લેમિંગોની ડાન્સિંગ પેટર્ન બહુ રસપ્રદ હોય છે. એક સાથે સમૂહમાં નૃત્ય કરે તો રસપ્રદ લાગે. એવી રીતે ડુબકી, મોટી ડુબકી, નાની ડુબકી, એ સરસ મજાનો ડાન્સ કરે, ડાન્સ પરફોર્મન્સ કરી અને ફિમેલને ફૂડ લઈને આપે. એના માટે ફૂડ એ કેટલી મહેનતથી કઈ રીતે લઈ આવે છે, આ બધા લક્ષણોને ધ્યાનમાં રાખીને એની મેટિંગ પ્રોસેસ. ડોમિનન્સ કોનું વધારે હોય છે, મેલ કે ફિમેલ? પક્ષીઓની અંદર ડોમિનન્સ જનરલી બહુ ખાસ દેખાયું નથી, પણ મોટા ભાગે એવું દેખાય છે. ઓબ્ઝર્વેશન એવું કે છે કે ભાઈ ફિમેલ ઓલવેઝ ફર્સ્ટ. જો આટલા બધા પ્રયત્ન મેલે કરવા પડતા હોય તો એ સ્વાભાવિક છે કે ફિમેલને ડોમિનન્સ હોય. પણ પક્ષીઓ બચ્ચા આપ્યા પછી, મોટા ભાગે બચ્ચા આપ્યા પછી ફિમેલની જવાબદારી વધારે પડતી હોય છે. અમુક કેસમાં મેલની જવાબદારી બહુ રસપ્રદ હોય. એક પક્ષી છે સરસ મજાનું, ચિલોત્રો, હોર્નબિલ. એની તો એટલી રસપ્રદ વાત છે કે માદા જ્યારે બચ્ચા આવવાના હોય તો પોતાની જાતને બખોલની અંદર આખી અંદર લઈને ખાલી ચાંચ બહાર રહે એટલું જઈને માટીથી આખો એનો નેસ્ટ સીવી નાખે કે બહાર જ ના નીકળી શકે. અને મેલ છે એ લાવીને એને ખાવાનું ખવડાવે જ્યાં સુધી બચ્ચા રેઝ ન થઈ જાય. આમાં તો બંનેનું સમર્પણ છે. સારા સ્ક્રીનમાં બહુ રસપ્રદ છે કે મેલ ફિમેલ બંને કટશીપ ડાન્સ કરે, ડાન્સ પરફોર્મન્સ પૂરું થાય, મેટિંગ થાય, બચ્ચા આવે, બચ્ચાને રેઝ કરે, બંને સાથે બચ્ચાને છે ખવડાવે. તો અમુક પક્ષીઓમાં એવું છે કે મેલ મેટિંગ પતી ગયું, બચ્ચા આવી ગયા, મેલ અલગ, ફિમેલ અલગ, અને ફિમેલ બચ્ચાઓને અલગ રેઝ કરે. વોટર બર્ડ્સમાં મોટા ભાગે સોશિયલી એ લોકો ગ્રો થતા હોય છે બહુ સરસ રીતે, અને પછી એમનું સામાજિક. પણ રસપ્રદ વાત મને એ લાગીને મજા આવી કે પક્ષીઓમાં કોઈ મોહ માયા નથી હોતી, એ કોઈ આશા નથી હોતી. જે પક્ષી પોતાના બચ્ચાઓને ઉછેરે, મોટા કરે, એ બચ્ચાઓ એમના માટે કંઈક કરશે એવી એમને કોઈ આશા નથી. એ આગલી જનરેશન માટે કંઈક કરશે. એટલે જેવા એ એમનો ઉછેર કર્યો, ઉડતા શીખ્યા, માળો છોડ્યો, વાતા ફરી કદાચ લોકો ક્યારેય નહીં મળતા. ખાસ તો જે પ્રદેશોમાંથી આ પક્ષીઓ આવે છે ત્યાં અત્યારે અતિશય ઠંડુ વાતાવરણ છે. અહીંયા આમ જોઈએ તો એમના માટે કમ્ફર્ટ ઝોન છે. અત્યારે પણ જે અવાજ જો સંભળાતો હોય, કારણ કે આપણે જે રીતે શૂટ કરી રહ્યા છીએ, 3D માઇકનો ઉપયોગ કરી રહ્યા છીએ, તો આસપાસના બધા જ
પક્ષીઓને શૂટ કરી રહ્યા છે અને પેલું જે પક્ષી દેખાઈ રહ્યું છે મને અત્યારે, એના માટે મને અત્યારે ક્યુરિયોસિટી પણ થઈ રહી છે, જેની ચાંચ વધારે છે. લક્કડખોદ છે? ના, એ રોલર છે. હા હા, ઓકે. જેને યુરોપિયન રોલર કહેવાય છે. હા એના માટે નીલકંઠ ગુજરાતીમાં એને કહેવાય છે. ઓકે. અને રંગો બહુ રસપ્રદ હોય છે. હા આપણે ત્યાં બે પ્રકારના રોલર જોવા મળે છે, પણ શિયાળા દરમિયાન યુરોપિયન રોલર પણ જોવા મળે છે. જો કે યુરોપિયન રોલર પેસેજ માઇગ્રેટરી બર્ડ્સમાં આવે છે. મોટા ભાગે એ શિયાળાની શરૂઆત પહેલા જ આવી જાય છે, પણ અત્યારે અહીંયા નળ સરોવરમાં ઘણી વાર જોવા મળે એટલે કદાચ શિયાળો ના હોય તો પણ એ જોવા મળતું હોય છે, એટલે અહીંયા સ્થાયી થઈ ગયું છે એવું કહી શકાય. ના, એ પેસેજ માઇગ્રેટરી છે, એટલે ઓગસ્ટ પછીના સમયગાળામાં જોવા મળે. અને બરાબર પેલી સાઈડ જો તમે જોઈ શકતા હોવ તો એ શું છે? એની પણ ચાંચ ઘણી લાંબી છે. પેલો જે થાંભલો છે એની હા, પાછળ, એ કિંગફિશર છે. હા જેને આપણે કલકલિયો કહીએ. મોટા ભાગે પાણીના જે પણ પોઈન્ટ હોય જ્યાં પાણી હોય એનું નામ પ્રમાણે એના ગુણ છે. કિંગફિશર તો ફિશરમેન છે એક પ્રકારનો. એ ધ્યાન રાખીને ઓબ્ઝર્વ કરીને બેસે, જેવું એને ચાન્સ મળે એ તરત ડાઈવ કરી અને માછલી પકડે. આપણે વાત કરતા હોઈશું ત્યાં પણ ઘણા બર્ડ્સ આજુબાજુથી પસાર થતા હશે. બિલકુલ. હમણાં જ મેં તમને કીધું કે આ સમડી છે, તો તમે એવું કીધું કે ના, આ શિકારી પક્ષી છે. એટલે એ પટ્ટાઈ હેરિયર હતું. શિકારી પક્ષી કેટેગરીમાં જ એ જ શ્રેણીમાં સમડી આવે છે, પણ સમડી કરતા હેરિયર જે છે એ પ્રમાણમાં ખાસું અલગ હોય છે. અને હેરિયરની અહીંયા ઘણી બધી પ્રજાતિ જોવા મળે છે, જેમાં આપણે જે જોયું એ યુરેશિયન માર્શ હેરિયર હતું. યુરેશિયન માર્શ હેરિયર આમ યુરેશિયન પ્લેટમાંથી આવે છે, પણ ઓલમોસ્ટ રેસિડેન્ટ જેવું છે કે ભાઈ અહીંયાનું વાતાવરણ એને હવે 12 મહિના ફાવી ગયું છે, તો અહીંયા તમને ગમે ત્યારે જોવા મળે. તમે વાતાવરણની વાત કરો છો, પણ હમણાં પણ આપણે જોઈ શકીએ છીએ કે ઘણા બધા વાહનોની અવર જવર છે, ટુરિસ્ટ ઘણા બધા આવે છે. હવે નળ સરોવર પર્ટિક્યુલર જે જગ્યા છે એને તો લોકોએ પિકનિક સ્પોટ જ બનાવી દીધું છે કે ભાઈ એક દિવસ જઈશું, બોટિંગ કરીને, ખાઈ પીને, નાસ્તો પાણી કરીને આવી જઈશું. એટલે જે આસપાસના જે અનએક્સપ્લોર્ડ કે લેસ એક્સપ્લોર્ડ જગ્યાઓ છે ત્યાં પણ હવે ટુરિસ્ટ ગાઈડ ને એ બધા પોતાની રીતે કામ કરતા હોય છે. ક્યાંક આ જે સજીવ સૃષ્ટિ છે, જે પક્ષી જગત છે, એને ખલેલ પહોંચી છે. ખલેલ તો મેં પહેલા જ કહ્યું કે આપણે અહીંયા આવીને બેઠા એ ખલેલની શરૂઆત થઈ ગઈ, પણ તમારું હેતુ કેટલો પ્રામાણિક છે એ પણ બહુ મહત્વનું છે. રહી વાત પક્ષીઓને ટુરિસ્ટ તરીકે જોવાની, તો એક બાજુ આપણે એવું પણ કહીએ છીએ કે લોકોએ જવું જ જોઈએ, જોવું જોઈએ, પણ એની એક રીત છે. એટલે એ રીતને જો પકડીને ચાલો, કેમ ખેતરમાં ખેડૂત જ્યારે ખેતી કરતા હોય તેની આજુબાજુ જે પક્ષીઓ હોય એ ભાગતા નથી, કેમ કે એને પક્ષીઓને ખબર છે બહુ સારી રીતે કે એને કોઈ હાર્મ નથી કરવા, એવું કશું જ નથી. રૂટીન થતી જે પ્રોસેસ છે, જેમ કે આપણા ઘરની આસપાસ આપણે મોર જોઈએ તો હવે એ સહજ છે આપણા માટે કે ઠીક છે મોર છે, એટલે જે તમને રોજ જ મળતું હોય એની તમને બહુ ખાસ કિંમત ન હોય, અને કદાચ બહારના વ્યક્તિ માટે એ બહુ મહત્વનું. એટલે એવું જ ઘણા બધા પક્ષી અભયારણ્યોની આસપાસ થતું હોય. અહીંયા પક્ષીઓ જોવા માટે લોકો આવે, જેમ તમે પહેલા વાત કરી ખલેલના પ્રશ્નો, આ તે લોકોમાં એક તો ધીરજનો બહુ મોટો અભાવ છે. આવીને શું છે, આવીને તૈયાર એમને થાળીમાં પક્ષીઓ મળી જ જાય, એટલે તમારે ખાવું છે ને તમને જમવા મળે, રેસ્ટોરન્ટ છે, આ રેસ્ટોરન્ટ નથી કારણ તમને પક્ષી મળે, પ્રયત્નો કરવા. અને દરરોજ તમને મળે એવું ન હોય, એમના મૂડને આધારિત છે અને વાતાવરણને આધારિત છે. બની શકે ક્યારેક ફોર્જરિંગમાં વહેલા નીકળી જાય. આ જગ્યા એવી છે કે અહીંયા હજારોની સંખ્યામાં કુંજ બેસે છે, કુંજની ગુંજ સંભળાય. કુંજ તમારે વ્યવસ્થિત જોવા હોય તો સવારમાં 6 થી 7 ની વચ્ચે જ આવવું. 7 વાગ્યા પછી બધા જ ખેતરમાં જતા, જેનાથી લોકો ફીડિંગ કરી શકે, ખાઈ શકે, પી શકે, સાંજે પાછા. તો આ જગ્યાનો ઉપયોગ એ લોકો રૂસ્ટિંગ રૂફ તરીકે કરે છે. એવી રીતે શિકારી પક્ષીઓ પણ બધા રૂસ્ટિંગ રૂફ તરીકે આ જગ્યાનો ઉપયોગ કરી અને જે તે જગ્યાએ ફરી પાછા શિકાર માટે નીકળી જાય. બિલકુલ એ જ રીતે જે રીતે આપણે 24 કલાક આપણા ઘરે નથી. ઘર કહેવા માટે આપણું હોય છે, પણ આપણું ઠેકાણું કોઈ દિવસ ઘરે રાત સિવાય નથી હોતું, કેમ કે ચરે વેતી ચરે, જે ચાલતા રહેશે, આગળ વધતા રહેશે, એમને જ કંઈક મળશે. બસ બિલકુલ ના ઘર હે ના ઠિકાના.
જે ચલતું ચાલે ખરેખર બહુ ઇન્સ્પાયરિંગ છે. ખાસ તો દર્શકોને એ પણ જાણવું છે કે કેવી રીતે બર્ડ વોચિંગ કરવું જોઈએ. જો તમે તમારા કોઈ વાહનમાં જઈ રહ્યા છો તો કેવી રીતે એને પાર્ક કરવું જોઈએ. નાનામાં નાનો વોઇસ કે નોઇઝ પક્ષીઓનું જે વાતાવરણ છે એમાં પણ ખલેલ પહોંચાડી શકે છે અને તમારું જે બર્ડ વોચિંગનો એક્સપિરિયન્સ છે એને પણ ખરાબ કરી શકે છે. તો એના માટેની શું ટેકનિક્સ છે? પહેલા તો જે તે વાતાવરણને અનુરૂપ જગ્યા, એના માહોલને અને એના વાતાવરણની સાથે તમે આખા ભળી શકો એવો પ્રયત્ન કરો. કોઈ પ્રકારના ભડકામણા રંગોને કે જેનાથી તમે સ્પષ્ટપણે દેખાય અલગ તરીકે, એના બદલે વાતાવરણમાં મિક્સ થઈ જાય એ પ્રકારના રંગોના કપડાં. કોઈ પ્રકારના આર્ટિફિશિયલ પરફ્યુમ થઈ ગયા કે એવા સુગંધિત દ્રવ્યો કે જે આપણે અલગ તરી આવવા માટે વાપરતા હોય, તો એ પર્યાવરણ અને પક્ષીઓ બધા જ માટે આમ છે. એનું બહુ સ્પષ્ટ કારણ છે કે જે વાતાવરણમાં તમે જાઓ છો ત્યાંના વધારે પ્રકારના જીવો અને પક્ષીઓ ની ઘ્રાણેન્દ્રિય શક્તિ બહુ જ પાવરફુલ હોય છે. એટલે એ પક્ષીઓ સુગંધને બહુ જલ્દી પારખતા હોય છે અને એના પ્રમાણે એમનું વર્તન પણ બદલાતું હોય છે. ત્યારે એ જગ્યામાં જે સુગંધ છે જ નહીં, એના સિવાયની કોઈ પ્રકારની સુગંધ કે કશું ઉમેરાય છે, ત્યારે એ લોકોના વર્તનમાં તરત દેખીતો ફરક નજર આવે. બીજું કે નાના નાના ઇન્સેક્ટ્સ એને તમે આકર્ષો છો, કે મધમાખી એ સુગંધથી આકર્ષાતી હોય છે, એ તમારી આસપાસ આવી જાય. બીજા ઘણા બધા અડલ્ટ ઉભા થાય. એટલે આર્ટિફિશિયલ પ્રકારના કોઈ પણ પ્રકારના ફ્લેવર્સ કે કોઈ પણ પ્રકારનું પરફ્યુમ એ બધું લગાવીને ન જવું જોઈએ. ધીરજ નો ગુણ કેળવીને જવું જોઈએ. એના સિવાય બસ એટલું સમજવાનું કે ભાઈ જે જગ્યાએ જઈએ ત્યાં કશુંક શીખવા, સમજવાનું, કશુંક નવું જાણવા જઈએ છીએ, ના કે ખાવા પીવા. બને ત્યાં સુધી પ્રયત્ન એવો કરવો કે નાસ્તો ને એ બધું સાથે લઈ ગયા વગર, સહેજ પણ ડિસ્ટ્રેક્ટ થયા વગર તમે પક્ષીઓને જોઈ શકો અને માણી શકો એવા પ્રયત્ન કરો. અચ્છા, બર્ડ વોચિંગની ટ્રેનિંગ, બર્ડ વોચિંગના ક્લબ્સ, આવું બધું ગુજરાતમાં કલ્ચર જોવા મળે છે? ક્લબ, ટ્રેનિંગ, બધા પ્રોગ્રામ, સમૂહમાં લોકો જતા હોય છે, બધું જ ચાલતું હોય છે. બધા જ પોતપોતાના રસ હોય પ્રકારના લોકો તો મળી જતા હોય. પણ હું આ બધી વસ્તુમાં ઓછો માનું છું, કેમ કે વાઇલ્ડ લાઈફને જોવા માટે 1 is best, 2 is company, 3 is crowd. 2 જણા હોય ત્યાં સુધી તમે બેસ્ટ કશું કરી શકો, એકબીજાને હેલ્પ રહે. પણ જેવો ત્રીજો વ્યક્તિ ઉમેરાય, વિચારો એકમેકના બદલાય, એકને આ જોવું હોય, એકને આ જોવું હોય, કે એક વ્યક્તિ કશુંક બોલી જાય એમાં બર્ડ્સ ઉડી જાય. એટલે પક્ષીઓને જો ધીરજથી જોવાય તો બને ત્યાં સુધી એકલા જેવું કશું છે. એકાંતને માણવું, કુદરતના એટલે ખોળે. એકાંત તો છે જ નહીં. તમે જ્યારે પક્ષીઓની આસપાસ જાઓ છો ને આટલો બધો કલરવ, આટલા બધા પક્ષીઓ તમે જોવો એટલે તમને એકાંત ના લાગે. આ પક્ષીઓને હું જ્યારે ઉડતા જોઉં ત્યારે મને બહુ ડિસિપ્લિન ફીલ થતું હોય છે. આ કયા પક્ષીઓ છે એ જે એક જ લાઈનમાં જતા હોય છે અને મોસ્ટલી વી શેપ બનતો એ હોય બધા છે? કુંજ જ છે. મોટાભાગના બધા જ પક્ષીઓ આ પેટર્નને ફોલો કરે છે, કે જેમાં ફ્રન્ટ આગળ જે મુખ્ય જે પક્ષી હોય છે એને સૌથી વધારે એનર્જી વાપરવી પડે પવનને કાપવા માટે. તો હલેસાની માફક પવનને કાપે. એ પવનને જ્યારે કાપે આગળ વધતી વખતે અને આગળ વધે તો પવનની વિપરીત દિશામાં પણ એને આગળ વધવું પડતું હોય. તો એ એફર્ટ્સ એને જે લગાવ્યા એ બધા જ એફર્ટ્સ માંથી પાછળ વાળાને સપોર્ટ, એટલા માટે ફ્રન્ટ વાળાને સૌથી વધારે થાક લાગે, પણ એને હેલ્પ કરવા એની પાછળ હોય બીજા પક્ષીઓ. એટલે એનાથી એ લોકો એક પ્રકારના એરોડાયનેમિક વિઝન જે કહેવાય એ પ્રકારની પેટર્નથી લોકો ફ્લાય કરતા હોય, જેનાથી પવનથી વિપરીત દિશામાં સરળતાથી ફ્લાય કરી શકે. અને એમાં આગળનું પક્ષી જ્યારે થાકે ત્યારે એ એના પછીની જગ્યા લઈને એના પાછળ એ રીતે એ લોકો બધા જ રોટેશન કરીને એક ગ્રુપમાં ફ્લાય કરતા હોય છે. અત્યારે બધા અવાજો સંભળાઈ રહ્યા છે પણ એ પક્ષી દેખાઈ નથી રહ્યું, તો આવું શરમાળ પક્ષી કયું છે? ઘણા બધા પક્ષીઓ છે કે જે
પોતાના સેફટી કન્સર્ન માટે વિચારતા હોય, એને તમારા પર વિશ્વાસ આવી જાય તો એ એનું કામ કરે. આઈ મીન એ આપણને જોઈ રહ્યું છે પણ આપણે એને નથી જોઈ રહ્યા. ઓકે, ઘણા બધા પક્ષીઓ ઉડી પણ ગયા આપણી હાજરીને જોઈને, ભલે આપણે ઝૂકીને ગયા, એકદમ ચોર પગલે આપણે એમના સુધી પહોંચવાનો પણ પ્રયત્ન કર્યો. આ બધું કરવું પડે થોડું ઘણું, પણ આ બધું કર્યા પછી પણ એક વસ્તુ તમે સમજો કે એ ગમે ત્યાં છે, ગમે તે સ્થળે છે, એ ઓબ્ઝર્વ કરે છે, જુએ છે તમને, બહુ સારી રીતે તમને જાણે છે. અને તો એને ખબર પણ છે કે આ મને કશું નુકસાન નહીં કરે, પણ એ એક પ્રકારની બાઉન્ડ્રી સમજે છે. એને ખબર છે કે ભાઈ મારે આનાથી આટલું અંતર તો જાળવવાનું, એની અને આપણી બંનેની સુરક્ષા. અને એટલે જ જે ચોક્કસ અંતર જે જાળવું છે, તમે જોજો ઘણી વખત સામાજિક જીવનમાં કે એક મર્યાદા કરતા તમે વધારે ક્યાંક ઘૂસી જાઓ તો તમે તમારું ખરી કિંમત જે છે ખોઈ બેસો છો. તો એ જે મર્યાદા છે એ આ પક્ષીઓ બહુ સરસ રીતે નિભાવી જાણે છે. અને એટલે જ એ લગભગ બધી જ પ્રજાતિઓથી એ ચોક્કસ અંતર તો રાખશે જ. એટલે જ વધારે જાણવામાં, વધારે નજીકથી જાણવામાં એ મજા નથી જ્યાં સુધી એક ક્યુરિયોસિટી એ નું આવરણ બનેલું છે. એ અને જેટલું જરૂરી છે તમને જાણવું એટલું સમય તમને જણાવશે ને આપોઆપ થશે. તમારા પ્રયત્નો તમારે ચોક્કસ કરવાના છે, પણ એ પ્રયત્નમાં તમે જેટલું જાણી શકો એટલી મજા છે. કયા કયા પક્ષી અભયારણ્યો અત્યારે વધારે વિન્ટર્સમાં લોકો એક્સપ્લોર કરવા જોઈએ? ખાસ કરીને ગુજરાતની ચારેય રામસર સાઈડ, અમદાવાદના થોળ પક્ષી અભયારણ્ય બહુ રસપ્રદ નજીક જ છે, સરસ, વારંવાર જઈ શકે. નળ સરોવર પક્ષી અભયારણ્ય પણ બહુ સરસ છે, બંને નજીક છે અમદાવાદથી. કચ્છનું નાનું રણ એ પણ અમદાવાદથી ખાસું નજીક છે, ત્યાં અઢળક પ્રજાતિઓ દેખાય. અને થોડું દૂર જામનગર જાવ તો જામનગરમાં તો બધા પ્રકારના પક્ષીઓ, મરીન પણ અને ખારા મીઠા પાણીના બધા જ પક્ષીઓ તમે જોઈ શકો. વડોદરા પાસે વઢવાણા પક્ષી અભયારણ્ય, આમ જોવા જાવ તો ગુજરાત આખું લગભગ કવર થઈ જાય છે આ બધા પક્ષીઓ. સીધા વેટલેન્ડમાંથી ગ્રાસલેન્ડમાં આવી ગયા અને દૂર દૂર સુધી માત્ર ઝાડી ઝાકરા દેખાઈ રહ્યા છે. પેલી જગ્યા હતી કે જ્યાં સાઇબિરિયન સ્ટોનચેટ આપણને એકલ દોકલ મળતી હતી, પણ અત્યારે તો આખું આકાશ જાણે સાઇબિરિયન સ્ટોનચેટથી ભરેલું હોય. કેટલા બધા સંખ્યામાં એ ઉડી રહ્યા છે અહીંયા. મજા આ ઇકોલોજીની છે. આ સરસ મજાના પ્રોન સ્પીસીસ, આ પ્રકારના જે કાંટાળા ઝાડ છે ને, આમ આપણા માટે કદાચ એવું લાગે કે યાર કેવા જાડી ઝાકરા છે, પણ આ જાડી ઝાકરા જ આ બધી પ્રજાતિને જીવન આપે છે. હવે તમે વિચાર કરો કે આ અલગ અલગ પ્રકારના ઘાસ ને બધું ઉગેલું છે, તો એ પણ એમના માટે તો એક સર્વાઈવ કરવાની જગ્યા જ હશે ને? કેવી રીતે એને તમે વર્ણન કરો છો? આ જે જગ્યા છે સ્પેસિફિકલી એ અહીંયા ગાંડો બાવળ, પછી વધારે પડતા અહીંયા દેશી બાવળ છે. તો આ જે દેશી બાવળ છે, એના સિવાય બીજી આંકડા છે, આ જે બધી પ્રજાતિ છે, થોર છે. તો આ મેઇનલી તો આ પ્રકારના જે વૃક્ષો હોય એના જે આ જે ડાળી છે એ ઇઝીલી એ લોકો માટે પર્ચિંગ ગ્રાઉન્ડ બની શકે. એટલે આના પર તમને અઢળક સાઇબેરિયન સ્ટોન છે, શ્રાઇક, બીજી જમીન ઉપર તમને લાર્ક મળે, અને ઇવન આ જગ્યાએ તમને ચેસ્ટનટ બેલિડ સેનગ્રુઝ એટલે જેને બટેર કહીએ, તો એ બધા જે પક્ષીઓ છે તમને અહીંયા મળે. એટલે આપણી આસપાસનો જે વિસ્તાર છે, જે આપણે વેટલેન્ડ જોઈએ છીએ, વેટલેન્ડ સાથેની ગ્રાસલેન્ડ ઇકોલોજી પણ એટલું જ મહત્વ ધરાવે છે. અને ગ્રાસલેન્ડ ઇકોલોજીમાં એ પ્રકારના પક્ષીઓ છે જ્યાં એમને ઘાસમાંથી અલગ અલગ પ્રકારના કીટકોનું ફૂડ મળી જાય. અને આમ દૂરથી જોતા તમને એવું લાગે કંઈ જ નથી, પણ દૂરબીન લઈને જાવ એટલે તમને સમજાય કે ના ના યાર આ તો ગજબ વિશ્વ છે. એટલે ખાલી હું આકાશમાં અને દૂરબીનથી જોઈ રહી છું ત્યાં જ મને ઘણા બધા પક્ષીઓ ઉડતા દેખાઈ રહ્યા છે. મેં તમને આગળ પણ પૂછ્યું કે નાનાથી માંડીને મોટા પક્ષીઓ, તો ગ્રાસલેન્ડમાં
મોટા ભાગે કઈ સાઈઝના પક્ષીઓ જોવા મળતા હોય છે? નાના પક્ષીઓ વધારે અહીંયા અનુભવે છે કે પછી મોટા પક્ષીઓ માટે પણ આ સારું? આ જગ્યા વધારે નાની સાઈઝના જે પક્ષીઓ છે, જે મેં કહ્યું આ સ્ટોન ચેટની પ્રકારના જે પક્ષીઓ છે, લાર્ક છે, બીવર છે, એ બધા પ્રકારના પક્ષીઓ આ બાજુ થોડા વધારે જોવા મળે. અને મોટા પક્ષીઓ એટલે કે જે કોંજ ને એ બધા માટે શું ખુલ્લા ગ્રાઉન્ડ, જેટલા મોટા ગ્રાઉન્ડ હોય, ઘાસના મેદાન જ હોય પણ ખુલ્લા વિશાળ ગ્રાઉન્ડ હોય તો એ લોકો માટે વધારે એપ્રોપ્રિએટ હોય. ઓકે, એક બર્ડ વોચર છે, એ આવે છે આવી રીતે બર્ડ વોચિંગ કરવા માટે, તો આવા વિસ્તારોમાં એને શું શું ઓબ્ઝર્વ કરવું જોઈએ? એની શું ટેકનિકલ વસ્તુઓ હોય છે? કેવી રીતના એને જો સારો એક પક્ષી દર્શનનો અનુભવ જોઈતો હોય તો એ શું કરે તો એને એક યાદગાર અનુભૂતિ થઈ શકે? બસ આવી જગ્યાએ આવી અને બધું જ જોવું. નાનામાં નાના પક્ષીઓને છોડ્યા વગર પહેલા તો આવીને વાતાવરણને સાંભળવું. તમે અહીંયા આવીને સાંભળો એટલે તમને બર્ડ્સનું ચીયરપિંગ એટલું બધું સંભળાય એટલે તમને એવું લાગે કે કંઈક અહીંયા છે જે મને દેખાતું નથી. ધીમે ધીમે એ જે સંભળાય છે એ દ્રશ્યમાન થાય. ધીમે ધીમે જેમ જેમ તમે જગ્યામાં બ્લેન્ડ થતા થાવ, એક જગ્યા લઈ લો, ત્યાં બેસો શાંતિથી, એટલે એક પછી એક બધા પક્ષીઓ ત્યાં તમારી આસપાસ આવતા જાય. પછી તમે એમના બિહેવિયર પેટર્નને સમજો એટલે તમને ખ્યાલ આવે કે આ તો બહુ રસપ્રદ હરકતો કરે છે. હવે એક પક્ષીની હરકતો એટલી કન્સિસ્ટન્ટ તમને જોવા મળે, થાક્યા વગર એટલી મહેનત કરે, ઘડીક આ ડાળીએ, ઘડીક પેલી ડાળીએ, ઘડીક કંઈક ખાવાનું લઈ આવે. અહીંયા બહુ બધા બી ઈટર્સ પણ છે, તો આમ હવામાં એકદમ જમ્પ કરી અને અચાનક જ ફ્લાઈઝ એટલે બી પકડી અને ટોસ કરીને ખાય, ફરી પાછા પ્રયત્નમાં લાગી જાય. કેટલાય ફેલ પ્રયત્ન પછી પણ ફરી પાછા એમને એ લોકોને એમ સજી કંટાળો ના, એટલે એ લોકોને જોઈને આમ એવું થાય કે અટેમ્પ તો આ લોકો ક્યારેય નથી. આમ મોસ્ટ વિયર્ડ કોઈ બિહેવિયર પક્ષીઓનું જોયું હોય, વિચિત્ર લાગે, અજબ ગજબ લાગે એવું કંઈ? એવું આમ તો સાહજિક રીતે મને ક્યારેય દેખાયું નથી, પણ ઘણા પક્ષીઓ એવા હોય કે અચાનક જ એમને ખબર ના હોય, તમને ખબર ના હોય, અચાનક સામનો થઈ જાય, તો એ લોકોને એ સમયે શું રિએક્ટ કરવું એ પણ ખબર ના પડે. ઘણી વખત એવું થાય કે અચાનક એ તમારી સામે આવી અને ટર્ન ટ્વિસ્ટ લેવામાં ફસકાઈ પડે. એટલે આવું ઘણી વાર પક્ષીઓમાં થતું હોય. બિહેવિયર પેટર્નમાં વિચિત્ર જેવું તો કશું લાગ્યું હોય એવું એટલા માટે નથી કે પક્ષીઓ એના આખા દિવસના રૂટીનમાં એટલું બધું કરતા હોય કે એકના એક પક્ષીને તમે કેટલી વખત જોઈ શકો. એટલે તમે જેને જોવો છો એ તો ક્યારેય બદલાઈ ગયું હોય, ત્યાં વળી પાછું બીજું, ત્યાં ત્રીજું, એમ. એટલે એના બિહેવિયરમાં કન્સિસ્ટન્સી એ લોકોને પકડવા બહુ અઘરા છે. અચ્છા, તમે કીધું કે 300 ને કેટલી પ્રજાતિઓ? 370 કરતા વધારે પ્રજાતિઓ આ વિસ્તારમાં જોવા મળે છે. તો આ આંકડો ખાલી 370 કે 412 કે એટલા પૂરતો છે કે આ પક્ષી વિશ્વ એટલું વિશાળ છે કે નવું સંશોધન થયા જ કરે એવું થઈ શકે? એટલે ક્યાં સુધી એની લિમિટ હોય છે? બને ત્યાં સુધી આ બધી વસ્તુ છે ને લગભગ આપણી નજરની બહાર નથી રહેતી. પક્ષીઓ તો આવે જ છે, એને નોંધતા હોય છે, ઘણા અલગ અલગ લોકો અલગ અલગ રીતે નોંધતા હોય છે. એટલે આટલા બધા પક્ષીઓ છતાં કોઈક નવી પ્રજાતિ દેખાય, દર વર્ષે વળી કોઈને કોઈ એકાદી નવી પ્રજાતિની નોંધ થાય તો ખબર પડે. અને એ મોટા ભાગે જગ જાહેર હોય છે કે આવું થાય છે. ગયા વર્ષે નળ સરોવરમાં આર્કટિક બર્ડ્સ આવ્યા હતા, સૂટી ટર્ન આવ્યું હતું, તો અને રેડ બ્રેસ્ટેડ ગીઝ આજકાલ દેખાય છે. તો આ જે બધા પક્ષીઓ રેગ્યુલરલી દેખાય છે, અમુક કોઈ નવા પક્ષીઓ, તો તરત એની નોંધ કોઈને કોઈ તો કરતું જ હોય. અને એવા ઘણા પક્ષીવિદ છે, ઘણા પ્રકૃતિ પ્રેમી લોકો છે કે જે પક્ષીઓને કોઈને કોઈ રીતે ઓબ્ઝર્વ કરતા જ હોય છે. એટલે આમ જોવા જઈએ તો આજે દર્શાવેલો આંકડો છે એની આસપાસ જ રહે, એનાથી ઉપર તો ન જ જાય. પણ પક્ષીઓનું વિશ્વ એવું છે કે એમાં કંઈક આવીને જતું રહ્યું, કદાચ નજર બહાર કંઈક થઈ જાય તો કઈ થશે. ઓકે, અચ્છા કૌશિક, પક્ષીઓને કેવી રીતે ખબર પડે? તમે કીધું કે નવા સ્પીસીસ પણ આવી રહ્યા છે, તો એ લોકોને એ કઈ સેન્સ એ લોકોને પ્રેરતી હશે કે મારે આ વાતાવરણમાં જઈને હું રહીશ તો મારા માટે અનુકૂળ રહેશે?
એવી કઈ સેન્સીસ હોય છે, એના પર કોઈ અભ્યાસ? અભ્યાસ તો ઘણો બધો થયો છે, પણ એનો સચોટ જવાબ હજુ આપણી કોઈ પાસે નથી કે એવું તે શું હશે. એ લોકોની અંદર કંપાસ, મેગ્નેટિક ફિલ્ડનો અનુભવ, ઇવન એ લોકો તારાઓ અને નક્ષત્રો જોઈને પણ રાત્રે પણ ટ્રાવેલ કરતા હોય છે. એ સિવાય એ લોકોની એવી દૂરંદેશી નજર કે એ લોકોને ખબર પડી જ જાય કે વાતાવરણમાં પલટો છે તો વહેલા આવવું કે મોડા આવવું. આ વખતે જુઓ તો પક્ષીઓ પ્રમાણમાં ઓછા છે, કેમ કે વરસાદ ઘણી જગ્યાએ પુષ્કળ પડ્યો. પુષ્કળ વરસાદ પડવાથી ઘણી જગ્યા એવી છે કે જ્યાં પાણી ભરાયેલું છે, એટલે એને આવતા રસ્તામાં જ એવી જગ્યાએ સોર્સિસ મળી ગયા હોય પાણીના, એ ત્યાં રોકાય. તો આવું ઘણી વાર બને કે આ જગ્યાએ પહોંચતા, એટલે કે આખા જ માઇગ્રેશન સોર્સિસના બધા જ પક્ષીઓ અહીંયા પહોંચે ત્યાં સુધીમાં અમુક જગ્યાએ કદાચ એમને સોર્સિસ મળી જાય, કંઈક એવું થાય કે જે એમની જર્નીને અહીંયા સુધી ન પણ પહોંચાડે. એટલે ઘણી વાર એવું થતું હોય, પુષ્કળ રેકોર્ડ થતા હોય, ઘણી વખત ઓછા રેકોર્ડ થતા હોય. એક સમય એવો હતો કચ્છમાં ઘણો બધો દુષ્કાળ પડ્યો હતો, તો એ વખતે બન્નીના મેદાનમાં પુષ્કળ પ્રમાણમાં બહુ મોટી સંખ્યામાં સ્ટેપી ઈગલની સંખ્યા નોંધાઈ. સ્ટેપી ઈગલને એવી કઈ રીતે ખબર પડી હશે કે દુષ્કાળ પડ્યો છે તો અહીંયા નાના નાના જે પક્ષીઓ છે, ફ્લેમિંગોઝ ને બધા, એ લોકો સર્વાઈવ નહીં કરી શકે, એટલે એ લોકોનો ફૂડ સોર્સિસ વધશે. હવે તો પણ એવું કે એ લોકોને ફૂડ સોર્સિસ પ્રમાણે ખાસા એવા પ્રમાણમાં મળ્યું હતું. તો પક્ષીઓની અંદર એવું તો કંઈક છે જ કે જે હજુ સુધી આપણે પહોંચની બહાર છે. અચ્છા, સીગલ બર્ડ્સ છે એ ખૂબ જ ફ્રેન્ડલી હોય, તમારા હાથમાંથી એ કંઈક તમે એને નાસ્તો કે કંઈક ધરશો તો એ ખાઈને જશે. તો એવા ફ્રેન્ડલી બર્ડ્સની લિસ્ટમાં બીજા કયા સારા સારા પક્ષીઓ આવે? પણ એમને નાસ્તો ધરવો શું કામ છે? આપણે ભૂલ જ એ કરીએ છીએ કે આ જે બધા પક્ષીઓ છે એને આપણે કંઈક ખવડાવીએ કે કંઈક આપણે સારું કરવા જઈએ, આપણે એકચ્યુઅલી બહુ ખરાબ કરીએ. સૌરાષ્ટ્રમાં તો ગાંઠિયા ખવડાવે, બહુ જ ખરાબ કરે, બધી કશું જ ના ખવડાવવું જોઈએ. દે નો વેરી વેલ, એ લોકોને બહુ સારી રીતે ખબર છે કે શિકાર કરવાની મારી પદ્ધતિ શું છે, મારો ફૂડ સોર્સ શું છે. એક તો એ સિગલ પ્રજાતિ નથી, એ બ્રાઉન હેડેડ ગર્લ છે. એટલે આપણે ત્યાં જે આવે છે તે બ્રાઉન હેડેડ ગર્લ આવે છે. સિગલ તો ઇન્ડિયામાં આવતા જ નથી, પણ એને એક સિગલ નામ આપી દીધું છે. એટલે એ ખાલી ગર્લ છે. તો એ બ્રાઉન હેડેડ ગર્લ, બ્લેક હેડેડ ગર્લ, એ બધા આપણે ત્યાં આવતા હોય છે. આપણે એ પક્ષીઓને જોઈએ કે ગાંઠિયા ને બધું ખવડાવે તો કોઈ પણ વસ્તુ જ્યારે સરળતાથી કોઈ પક્ષીને મળી જાય તો એ આરામથી ખાઈ લે છે. એની આખી જે હેબિટ છે, ફૂડની હેબિટ છે, એ આખી હેબિટ બદલી નાખે છે. શિકાર કરવાની એની વૃત્તિ એ છોડી દે છે. ઇવન એ વૃત્તિ પેરેન્ટ બર્ડ છોડી દે એટલે જે નાનું બર્ડ છે એને એ ટ્રેનિંગ નથી મળવાની. એટલે પરિણામે આપણે એની સાથે અન્યાય કરીએ છીએ. હવે એ બહુ લાંબુ અંતર જ્યારે કાપીને આવ્યા છે તો એ લોકોની શારીરિક રચના એવી રીતે બનેલી છે કે એ ચોક્કસ પ્રકારનું સી ફૂડ કે ઇન્સેક્ટ કે એ બધું ખાય અને એમાંથી એ એને જોતા સોર્સિસ મેળવે. એમને જે જોઈએ છે, એમના શરીરને જે માફક આવે છે, જે એનર્જી જોઈએ છે, એમને સી ફૂડમાંથી મળી. તો કુદરતે એમને એ જ ઢબે બનાવેલું છે. પણ એ આદત જ્યારે એમની બદલાય કે જે ફ્રાઈડ તેલથી તળેલા ગાંઠિયાની બધી વસ્તુ જો આપણને એસિડિટી કરી દેતી હોય તો એ લોકોના પાચનમાં તો એ વસ્તુ છે જ નહીં. પણ છતાં જો ખવડાવો છો તો એક આદત એની કેળવાય છે, પણ પછી એટલી બધી એનર્જી એને જે જોઈએ છે ગેઇન નથી કરી શકતી. એટલે રિટર્ન જતી વખતે પક્ષીઓના સ્વભાવમાં જ એવું હોય છે કે જ્યારે રિટર્ન જવાનું હોય છે ત્યારે બહુ બધા ફૂડ સોર્સિસથી એનર્જી ગેઇન કરે છે, પણ એ આ ફૂડ સોર્સિસમાંથી એને એટલી એનર્જી મળવાની જ નથી. પરિણામે એવું થાય છે કે રિટર્ન જતા પહેલા માર્ગમાં જ રસ્તામાં જ એની એનર્જી ડ્રેન થઈ જાય છે અને એ મરી જાય છે. એટલે ખરેખર તો આપણે જીવદયાના બદલે જીવને નુકસાન કરવાનું કામ કરીએ છીએ. એટલા માટે જ કુદરતે બનાવેલા એના આખા જ રસ્તામાં ક્યાંય પણ અવરોધરૂપ ન થવું અને માત્ર સાક્ષી ભાવથી એનાથી સારો જીવદયા ન હોય છે. કૌશિક, કોઈ એવી પક્ષીની પ્રજાતિ ખરી કે જે ગુજરાતથી વિમુક્ત થઈ ગઈ છે અથવા એવી પેટર્ન દેખાઈ રહી હોય કે સતત એમની સંખ્યા ઘટી રહી છે? એવું બહુ ખાસ ધ્યાનમાં નથી, પણ લેસર ફ્લોરિકન જેને ખડમોર કહીએ એની સંખ્યા પ્રમાણમાં ખાસી ઘટી રહી છે. ગુજરાતમાંથી ખાસી ઘટી રહી છે. ઘોરાડ જે કહીએ તો એમાં આપણી પાસે હવે છેલ્લા ગણીને 3
ફિમેલ કદાચ બચી છે, મેલ આપણી પાસે છે નહીં. એટલે એક સમય એવો આવશે કે ઘોરાડને આપણે આપણી વાર્તાઓમાં જ કદાચ ઘોરાડ રહે, જો હવે એનું સાચી દિશામાં સંરક્ષણ ન થાય તો. એટલે રાજસ્થાનમાં પણ અત્યારે એ ઘોરાડ છે, પણ એ એકદમ લુપ્તપ્રાય ની નજીક જે કહેવાય એવી શ્રેણીમાં છે અને બહુ જ સેન્સિટિવ બર્ડ છે. એટલે આવા જે અમુક પક્ષીઓ છે એની હાજરી હોય ત્યાં સુધી કદાચ આપણને એની કિંમત ન સમજાય, પણ જેવી એની હાજરી ઘટે ત્યારે આપણને સમજાય. તમને યાદ હોય તો એક સમય એવો હતો કે ઘરની આસપાસ જો તમે બાળપણમાં જોયું ચકલીઓ પુષ્કળ પ્રમાણમાં, આજે એની જગ્યાએ ડોમિનન્સી કબૂતરે લઈ. એનું કારણે ક્યાંક ને ક્યાંક જીવદયા છે. ગમે ત્યાં ચબૂતરાઓ ઉભા કરે છે. તો એ જે ચબૂતરાઓ ઉભા કરેલા છે એ ચબૂતરાઓથી થાય છે એવું કે કબૂતર એનું ઘર કરી લે છે. કબૂતરની ડોમિનન્સી એટલી બધી વધી જાય છે બીજી પ્રજાતિઓ પર કે ચકલીઓને બધા સ્થળાંતર કરવું પડે. એટલે ઘર ચકલી હવે ઘર ચકલી રહી નથી, તમને ખાલી કબૂતર જોવા મળે. અને કબૂતરની વૃદ્ધિ એટલી થઈ છે કે આજે કબૂતરની નેટ લગાવવી પડે છે ઘરે ઘર. પિજિયન માટેની નેટ સિવાય સ્પાઇક આ બધું લગાવવું પડે છે. તો એ કારણ છે આપણું ઇન્ટરફિયરન્સ. જેમ તમે એ મુખ્ય મુદ્દાની વાત કરી કે ભાઈ ખવડાવે છે લોકોને, બર્ડ ફ્રેન્ડલી હોય છે, એટલે એ એવું ફ્રેન્ડલી જેવું કશું જ નથી હોતું. એનામાં લાલચનો ગુણ આપણે જ પેદા કરીએ છીએ અને આપણે જ એને મારવાના રસ્તાઓ શોધીએ છીએ. એટલે એનાથી બીજી બધી એટલી બધી પ્રજાતિ છે કે જેની અંદર કશું એવું નુકસાન થાય છે. અને બધામાં જ દરેક જીવોમાં આવું પક્ષી છે. દરેક જીવોમાં કોઈ પણ પ્રકારના વૃક્ષો તમે વાવો ત્યાં એક્ઝોટિક સ્પીસીસ વાવો તો નેટિવ સ્પીસીસને નુકસાન થવાનું જ છે. એક વન્ય પ્રેમી તરીકે, એક ફોટોગ્રાફર તરીકે, પક્ષીઓના જાણકાર તરીકે કોઈ એક વસ્તુ જે બિલકુલ ના થવી જોઈએ તો એ શું હશે તમારા માટે? એક વસ્તુ તો નથી, ઘણી બધી વસ્તુઓ છે, પણ જે પ્રાયોરિટી હોય કે ભાઈ આ તો ના જ થવું જોઈએ, એ તરત બંધ થવું જોઈએ, એ શું? પ્રાયોરિટીની અંદર જોવા જઈએ તો પક્ષીઓ અને જે કંઈ આવે છે એને પોતાના મનોરંજન માટે કેપ્ટિવ કરવા એ ક્યારેય ન થવું જોઈએ. જરા ધ્યાનથી સાંભળો. કુંજ પક્ષીની ગૂંજ સંભળાઈ રહી છે. નળકાંઠા વિસ્તારનો આજ એક કહી શકાય કે એક ચામ છે કે તમને સતત આ યાયાવર પક્ષીઓની હાજરીનો અહેસાસ થયા કરે. અને જે પણ પક્ષી પ્રેમીઓ છે અથવા પક્ષીઓ વિશે જાણવા માટે જિજ્ઞાસુ છે એ લોકો અહીંયા આવતા હોય છે અને આ પક્ષીઓનો અવાજ, આ પક્ષીઓનું વર્તન, પક્ષીઓને શું ભાવે છે, શું નથી ભાવતું, એ લોકોની જીવવાની આખી પેટર્ન છે, બધું જ એ લોકો ઓબ્ઝર્વ કરતા હોય છે અને એક યાદગાર અનુભવ અહીંયાથી લઈને જતા હોય છે. ત્યારે ખાસ એમના માટેનું જે વાતાવરણ છે, એમની જે આબોહવા છે તેને પણ આપણે સાચવવા જોઈએ. કારણ કે આ પક્ષીઓ પોતાના અસ્તિત્વને ટકાવી રાખવા માટે આપણા વિસ્તારોમાં આવતા હોય છે. ત્યારે ઘણી બધી જગ્યાએ ક્યારેક પ્લાસ્ટિક ફેંકેલું જોવા મળતું હોય છે, જેના કારણે એમની જે જળ સૃષ્ટિ છે એને પણ અસર થતી હોય છે. તો આપણે પણ પર્યાવરણનું જતન કરીએ. એ લોકો જે વિસ્તારમાં છે ત્યાં આપણે ક્યાંક ને ક્યાંક કોઈ ઘોંઘાટ ન કરીએ, નોઇઝ પોલ્યુશન ઓછું કરીએ એવો પણ પ્રયત્ન કરીએ. અને એ લોકોને કોઈ સમસ્યા થાય, એ લોકોના જીવ પર આવી બને એવી પણ કોઈ પ્રવૃત્તિ આપણે ન કરીએ. એ આ યાયાવર પક્ષીઓનું ખરું જતન કહેવાશે.